આપણા લેક્ચરમાં આપણે લર્ન કરવાના છીએ તમારા ટેક્સ્ટનું પોર્શન. એમાં આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરવાના છીએ તમારું ચેપ્ટર નંબર 2, that is લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન. સો બેઝિકલી એના ઓથર છે લિયો ટોલ્સ્ટોય. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ અબાઉટ ધ સ્ટોરી. હવે સ્ટોરીમાં શું કહેવા માંગે છે, એનો ઓબ્જેક્ટ શું છે, પર્પઝ શું છે, તો કે મેઇનલી સ્ટોરીમાં બે નાની બાળકીઓ હોય છે, બરાબર, એની વાત કરવામાં આવી છે કે એ બંને બાળકીઓ છે એ કેટલી સમજદાર છે, લાઈક મોટા લોકોથી બી સમજદારી બને છે કે એ બંને રમતી હોય છે, કોઈક ફેસ્ટિવલ હોય છે એમાં બંને નવા કપડાં પહેરેલા હોય છે અને બંને એ સાથે રમતી હોય છે. તો આજુબાજુમાં એના ઘર પાસે બંને રમતી હોય છે, ત્યાં કાદવ ને એવું બધું હોય છે, તો રમતા રમતા એકબીજા ઉપર કાદવ ને બધું ફેંકાઈ જાય છે, તો એ લોકોના કપડાં ખરાબ થઈ જાય છે અને એમાંથી બંને ઝઘડવાનું સ્ટાર્ટ કરી દે છે. એ બંનેને ઝઘડતા જોઈને એના મમ્મી બહાર આવે છે અને આજુબાજુના લોકો બહાર આવે છે. તો બધા બહાર આવી જાય છે, તો એ બંને તો શાંત થઈ જાય છે, બટ આજુબાજુના લોકો છે એ ઝઘડવાનું સ્ટાર્ટ કરી દે છે. અને ધેન આફ્ટર એના લાસ્ટમાં એના ગ્રાન્ડ મધર છે એ સમજાવવા આવે છે એને, બટ એમનું કોઈ સાંભળતું નથી. અને ધેન આફ્ટર લાસ્ટમાં એ બંને ગર્લ્સ છે એ બધી વસ્તુ ભૂલીને એ બંને ફરીથી રમવા માંડે છે અને બધી જ વસ્તુ ભૂલી જાય છે. તો આવી રીતે આખી સ્ટોરીમાં કહેવામાં આવ્યું છે કે એ બંને જે નાની છોકરીઓ છે, બરાબર, એ કઈ રીતે ઓલા જે આજુબાજુમાં લોકો હતા એના મધરને એ હતા આ બાબત વિશે ઝઘડો કરતા હતા એનાથી સમજદાર છે. તો એ જ આખું એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે. સો Tolstoy's Little Girls Wiser Than Men is a short story about two little girls dressed in new frocks for Easter who are playing in a dirty water puddle. Akulia's dress gets dirty with mud that Malasha had splashed on her in the puddle. Soon, the mothers of the two girls begin to quarrel over this. Adding to the commotion, other people join the quarrel and situation becomes violent. Just before it could become worse, Akulia's old grandmother arrives on the scene and tries to calm down the crowd down. Finally, she pointed out to the quarreling adults that the young girls had forgotten all about the matter and were laughing and happily playing together in the water. The old lady tells the adults that the little girls are wiser than them. So, જે રીતે આપણે વાત કરી કે શું બધું સ્ટોરીમાં કહેવામાં આવ્યું છે, બરાબર, એ જ બધી થિંગ્સ છે એ તમને અહીંયા સમજાવવામાં આવી છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ મેઇન એસ્પેક્ટ્સ. It was an early faster. Sledging was only just over. Snow still lay in the yards and water ran in streams down the village street. Two little girls from different houses happened to meet inland between two homesteads, where the dirty water, after running through the farmyards, had formed a large puddle. One girl was very small and the other girl a little bigger. Their mothers had dressed them both in a new frocks. The little one wore a blue frock and the another a yellow print, and both had red kerchiefs on their heads. Soon the fancy took them to splash about in the water, and the smaller one was going to step into the puddle, shoes and all, when the elder checked her. "Don't go in so, Alasha," said she. "Your mother will scold you." So, આમાં બેઝિકલી શું કીધેલું છે કે અર્લી છે, બરાબર, કોઈ એ લોકોનો ત્યાં ચાલતો હતો ફેસ્ટિવલ, એના માટે આ બંને ગર્લ્સ છે બહુ સારી રીતે તૈયાર કરી હતી. એના મમ્મીએ છે એ લોકોને બહુ સારા એવા ફ્રોક્સ પહેરાવ્યા હતા અને બહુ સારી રીતે તૈયાર કરેલી હતી. ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો જ્યાં એનું ફેસ્ટિવલ મનાવે છે એ બધું ખતમ થઈ જાય છે અને દેન આફ્ટર એ બંને ગર્લ છે એ રમવા માટે બહાર આવે છે એના ઘરમાં. ત્યારે બી એ લોકોએ એ જ ડ્રેસ પહેરેલા હોય છે અને આમાં આપણને એનું એક્સપ્લેનેશન આપ્યું છે કે કયા ગર્લે કેવા કલરનો ડ્રેસ પહેર્યો હતો અને ધ સેકન્ડ વન છે એને કેવા કલરનો પહેર્યો હતો, બરાબર. હવે આમાં જે એક ગર્લ છે એ બહુ નાની છે અને જે બીજી છે એ બી નાની જ છે, બટ જે ફર્સ્ટ ગર્લ છે એના કરતાં થોડીક મોટી છે. આપણને એજનું સ્પેસિફિકેશન કોઈ આપેલું નથી, બટ બોથ આર સ્મોલ. સો બરાબર, એ લોકો કયો ફેસ્ટિવલ મનાવતા હતા તો કે ઈસ્ટર કરીને એક ફેસ્ટિવલ હોય ક્રિશ્ચિયન લોકોમાં, બરાબર, એ ફેસ્ટિવલ છે એ લોકો મનાવતા હતા. દેન આફ્ટર ત્યાં એ લોકોના ઘર પાસે બહુ સ્નો પડેલો હતો. એ સ્નો છે એના પીગળવાને લીધે એ છે એકદમ કાદવમાં કન્વર્ટ થઈ ગયો હતો અને બાજુમાં પાણી બી જતું હતું. દેન આફ્ટર એ બંને જ્યારે રમતા હોય છે, બહાર નીકળે છે, ત્યારે જે નાની છોકરી હતી, બરાબર,
એ એલા કાદવ પાસે જાય છે તો એનાથી જે મોટી છોકરી હતી એને કહે છે કે તું એમાં ન જા, તારા શૂઝ છે, તારો ફ્રોક છે, એ બધું છે એ ગંદુ થઈ જશે કાદવથી, તો તું ત્યાં ના જા, તું ત્યાં જઈશ તો તારા મમ્મી છે એ તને ખીજાશે. The water came up to Malasa's ankles and she said, "It's deep, Akulya, I'm afraid." "Come on," replied the other. "Don't be frightened. I won't get any deeper." When they got near one another, Akulya said, "Mind, Malasa, don't splash. Walk carefully." She had hardly said this when Malasa pumped down her foot so that the water splashed right on the Akulya's frock. When she saw the stain on her frock, she was angry and ran after Malasa to strike her. Just then Akulya's mother happened to be passing, and seeing that her daughter's skirt was splashed and her sleeves dirty, she said, "You naughty girl, what have you been doing?" હવે જ્યારે જતા હોય છે ત્યારે જે અકુલ્યા છે બરાબર એ આ મલાશા છે એને રોકતી હોય છે કે તું એમાં ના જા, તારા કપડાં ખરાબ થઈ જશે, અને જે પાણી છે એ બી બહુ ડીપ હોય એવું લાગે છે. બટ જે સેકન્ડ ગર્લ હોય છે એ માનતી નથી, એ એમ કહે છે કે કંઈ ના થાય, તું આવી જા. એવી રીતે જાય છે તો બંને જ્યારે ધીરે ધીરે આગળ રમવાનું સ્ટાર્ટ કરે છે તો શું થાય છે કે મલાશા છે એ અકુલ્યાના ફ્રોક ઉપર લાઈક એમાં જમ્પ કરે છે કાદવમાં અને પાણીમાં, એટલે એનું ફ્રોક છે એ જે અધર ગર્લ હતી એનું ફ્રોક છે એ બગડી જાય છે. અને દેન આફ્ટર એ કોનું ફ્રોક બગડે છે તો કે અકુલ્યાનું ફ્રોક બગડી જાય છે, અને એને જે છે મલાશા પાછળ એનું ફ્રોક ગંદુ થઈને એ ગુસ્સે થઈ જાય છે એ બધું જોઈને, અને એ મલાશા પાછળ એનું ફ્રોક બી ગંદુ કરવા માટે દોડે છે. આ વસ્તુ થતી હોય છે ત્યારે અકુલ્યાની મધર ત્યાંથી પાસ થતી હોય છે એના ઘર પાસેથી, અને બહાર આવીને આ બધી વસ્તુ જોવે છે. એન્ડ ધેન એની જે છોકરો છે એને ખીજાય છે કે તે આ બધું શું કર્યું, તે તારું ફ્રોક છે એ કેમ ગંદુ કરી નાખ્યું. ધેન આફ્ટર, "Malasha did it on person or on purpose," replied the girl. ત્યારે ધ સેકન્ડ ગર્લ છે અકુલ્યા બરાબર એ આન્સર આપે છે કે આ મેં નથી કર્યું, આ મલાશાએ કર્યું છે, કે એને કૂદકો માર્યો હું જ્યાં ઊભી હતી એના લીધે થઈને છે મારું ફ્રોક છે એ ગંદુ થઈ ગયું છે. At this, Akulya's mother seized Malasha and struck her on the back of her neck. Malasha began to howl so that she could be heard all down the street. Her mother came out. "What are you beating of my girl for?" said she, and began scolding her neighbor. The man came out, and a crowd collected in the street, everyone shouting and no one listening. They all went on quarreling till one gave another a push, and the affair had very nearly come to blows, when Akulya's old grandmother, stepping in among them, tried to calm them. "What are you thinking of, friends? Is it right to behave so on a day like this, too? It is a time for rejoicing and not for such folly as this." હવે આ બધું થતું હોય છે. અકુલ્યાની મધર છે એ મલાશાને પકડે છે કે શું કામ, અને એને ખીજાય છે કે શું કામ તે મારા છોકરીના ફ્રોક ઉપર આવું બધું કર્યું, અને એ બધી વાત થાય છે. હવે જ્યારે મલાશા છે ત્યારે શું કરે છે તો કે એ જોર જોરથી બોલવાનું સ્ટાર્ટ કરે છે જેથી કરીને આજુબાજુના જે ઘર ને બધું હોય એ લોકોને સંભળાઈ શકે. એનો અવાજ સાંભળીને મલાશાની જે મધર છે એ બહાર આવે છે, અને એ જે અકુલ્યાની મધર હતી બરાબર છે એને પૂછવાનું સ્ટાર્ટ કરે છે કે તું શું કામ મારી છોકરીને ખીજાય છે. અને ધન આફ્ટર આ બંને ગર્લ તો સાઈડમાં રહી જાય છે, બટ આજુબાજુના લોકો બી ક્રાઉડ ત્યાં ઘણો બધો કલેક્ટ થઈ જાય છે, અને બધા છે એકબીજા ઉપર રાડો રાડો કરવાનું સ્ટાર્ટ કરે છે, અને કોઈ એકબીજાને સાંભળતું નથી. આખું જે વસ્તુ છે એ ઝઘડામાં કન્વર્ટ થઈ જાય છે, અને બધા એકબીજાને પુશ કરવા ઉપર બી આવી જાય છે. આટલા જ ટાઈમમાં અકુલ્યાના જે ગ્રાન્ડ મધર છે એ બહાર આવે છે અને બધાને શાંત પાડવાની કોશિશ કરે છે. લોકોને શું કહે છે કે તમે આ બધું શું કરી રહ્યા છો, આવો બિહેવ કરવો સારો છે? અને આ ખાસ આજના દિવસે તો બધાએ આનંદ, રિજોઇસિંગ મીન્સ આનંદથી, એન્જોયફુલી બધાએ એકસાથે રહેવું જોઈએ. They would not listen to the old man and nearly knocked her off her feet. While the women were abusing each other, Akulya had wiped the mud off her frock and gone back to the puddle. She took a stone and began scraping away the earth
in the front of the puddle to make a channel through which the water could run out into the street. Presently, Malasa joined her and with a chip of wood helped her dig the channel. Catch it, Malasa, catch it, shouted Akulya, which Malasa could not speak for laughing. Highly delighted and watching the chip float along on the stream, the little girls ran straight into the group of men, and the old woman, seeing them, said to the men, "Are you not ashamed of yourself to go fighting on account of these lassies, when they themselves have forgotten all about it and are playing happily together? Dear little souls, they are wiser than you." આ બધો ઝઘડો ને એ બધું ચાલતું જ હોય છે. ત્યાં થોડીક વારમાં શું થાય છે કે અકુલ્યા છે બરાબર એ શું છે તો કે એને જ્યાં કાદવ હતો એની બાજુમાં પાણી પી જતું હતું તો એ પાણીમાં જઈને પોતાનું ફ્રોક સાફ કરવાનું સ્ટાર્ટ કરે છે અને ત્યાં કોઈ વસ્તુ પડેલી હોય તો એનાથી જ રમવાનું બી ફરીથી સ્ટાર્ટ કરે છે. આ વસ્તુ જોઈને મલાશા છે એ બે એને જોઈન કરે છે અને દેન આફ્ટર એ બને ફરીથી છે એ હેપીલી રમવાનું સ્ટાર્ટ કરી દે છે. આ બધી વસ્તુ જોઈને જે ઓલ્ડ લેડી હતા જે અકુલ્યાના ગ્રાન્ડ મધર હતા બરાબર એ ત્યાં ઊભેલા દરેક મેન ને વુમન ને બધાને કહે છે કે તમે જોયું કે તમે શરમ આવી જોઈએ, તમને શું તમારી જાત ઉપર શરમ નથી આવતી કે તમે આવી બાબતને લીધે થઈને લડતા હતા? તો જેના લીધે આ બધું સ્ટાર્ટ થયું એ બંને જ છે આ વસ્તુ ભૂલીને ફરીથી રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને તમે બધા છે આ બાબતને લઈને બહુ જ મોટો ઝઘડો કરી દીધો હતો. તો આ જે લિટલ સોલ્સ છે એટલે કે બંને જે લિટલ ગર્લ્સ છે બરાબર એ તમારા કરતાં ઘણી બધી સમજદાર છે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ સ્ટોરી એક્સપ્લેનેશન બરાબર કે કઈ રીતે જે મલાશા અને અકુલ્યા છે બંને પહેલાં રમે છે દેન આફ્ટર ઝઘડવાનું સ્ટાર્ટ કરે છે અને દેન આફ્ટર ફરીથી બધું ભૂલીને રમવાનું સ્ટાર્ટ કરી દે છે. તો આ બધું હતું આપણે આખું સ્ટોરી એક્સપ્લેનેશન. નાઉ વી આર ગોઈંગ ટુ લર્ન એક્સરસાઇઝ. ફર્સ્ટ, describe the dresses that Akulya and Malasha were wearing. What did they have on their heads? Or describe the place where the two girls were playing. તો આવા ટાઈપના તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. મેક્સિમમ જેટલા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે એ મેં કવર ઓન કરી લીધા છે. એના બહારના બી પૂછાઈ શકે બટ બેઝિકલી તમારે શું અન્ડરસ્ટેન્ડ કરીને જાણવું હોય તો કે સ્ટોરી શું કહેવા માંગે છે અને એનું પર્પઝ શું છે. સો આન્સર ઓફ ધીસ ઇઝ ઇટ વોઝ એન અર્લી ઇસ્ટર. Sledging was only just over. Snow still lay in the yards and the water ran in stream down the village street. Two little girls from different houses happened to meet in the lane between two homesteads, where the dirty water, after running through the farmyard, had formed a large puddle. One girl was very small, the other a little bigger. Their mothers had dressed them both in new frocks. The little one wore a blue frock, the other a yellow print, and both had red kerchiefs on their heads. They had just come from church when they met, and first they showed each other their finery and then they began to play. તો જ્યારે આવા ટાઈપનો ક્વેશ્ચન પૂછાય ત્યારે જે આપણે તમારી સ્ટોરી એક્સપ્લેનેશનમાં સ્ટાર્ટિંગમાં જે બી કાંઈ વસ્તુ કીધેલી હતી બરાબર જે મેં અહીંયા પોઈન્ટ નોટ ડાઉન કરેલા છે આ બધા જ તમે લખી શકો છો. Next, how did Akulya's grandmother try to calm down the crowd? Or what did Akulya's grandmother say to the quarreling people? Quarreling मानी झगड़ो करता हो अथवा तो झगड़ो એવું કહી શકાય. Did they listen to her? So answer is when Malasha split Akulya's frock and body, she ran after her to strike her. Malasha tried to run away, but Akulya's mother checked her and struck her on her back of her neck. She started crying loudly and her mother came there to protest her. This where the quarrel began. One by one, man and woman joined the quarrel. When Akulya's old grandmother came there and asked them what they had been doing, she further asked them that the day was to rejoice and not to behave such foolishly, but none listened to her. So, આમાં શું કર્યું છે કે પહેલાં એ લોકોએ એક્સપ્લેનેશન આપ્યો. જ્યારે આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમારે સૌથી પહેલાં એક્સપ્લેનેશન આપી દેવાનું કે કઈ રીતે ઝઘડો સ્ટાર્ટ થયો હતો. દેન આફ્ટર બધા છે ઝઘડામાં જોઈન હતા અને દેન આફ્ટર કઈ રીતે એના ગ્રાન્ડ મધર આવ્યા અને એણે સમજાવવાની ટ્રાય કરી બટ કોઈ છે ક્રાઉડના જે લોકો હતા એને સાંભળ્યા નહોતા. નેક્સ્ટ,
How did Akulya and Malasha prove that they were wiser than the grown-up people? Or why did the girls dig the channel? So, while the women were abusing each other, Akulya had wiped the mud off her frock and gone back to the puddle. She took a stone and began scraping away the earth in front of the puddle to make a channel through which the water could run out into the street. Presently, Malasha joined her and with a chip of wood helped her dig the channel. Just as the men were beginning to fight, the water from the little girl's channel ran streaming into the street towards the very place where the old woman was trying to pacify the men. The girls followed it, one running each side of the little stream. સો આપણે જે લાસ્ટ પેરેગ્રાફમાં ડિસ્કસ કરેલું હતું કે કઈ રીતે છે એ બંને ગર્લ ફરીથી એકબીજા સાથે રમવાનું સ્ટાર્ટ કરી દે છે અને ત્યાં કોઈ પાણી નીકળતું હતું તો એને ત્યાં વસ્તુ પડેલી હતી એને ડીગ કરવાનું સ્ટાર્ટ કરે છે અને ધન આપણે ત્યાંથી વોટરની ચેનલ થાય છે તો એ બધી વસ્તુ છે એ તમે આ ટાઈપના ક્વેશ્ચનમાં છે એઝ એન આન્સર લખી શકો છો. The next one is, why did Akulya run after Malasha? So, two little girls from different houses happened to meet in a land between two homesteads, where the dirty water after running through the farmyards had formed a large puddle. When Malasha was about to step into the puddle, Akulya asked her not to splash, but the younger Malasha plumped down her foot so that the water splashed right onto Akulya's frock. The frock was splashed, and so were Akulya's eyes and nose. When she saw the stain on her frock, she was angry and ran after Malasha to strike her. જે આપણે આગળના એક્સપ્લેનેશનના જે બી કાંઈ પેરેગ્રાફ્સ હતા એમાં જ આપણે આ વસ્તુ બી ડિસ્કસ કરેલા હતા, બધા પોઈન્ટ ડિસ્કસ કરેલા હતા કે કઈ રીતે એ બંને ઘરની બહાર છે એ રમવા આવે છે, ત્યાં ડર્ટી વોટર બી હોય છે અને મડ બી પડેલું હોય છે, તો એમાં બંને રમતા રમતા છે કુલિયાના ફ્રોક ઉપર ઉડાડી દે છે મલાશા, તો જેથી કરીને એનું ફ્રોક ને એ ગંદુ થઈ જાય છે અને આ વસ્તુ જોઈને એ ગુસ્સે થઈ જાય છે અને મલાશાને પકડવા પાછળ એની પાછળ દોડે છે. So that's how you have to write. The next is the note. This is the short note of your story. That summary of the story. Little girls wiser than men. બરાબર. હવે આમાં આપણે અત્યાર સુધીના જે બી કાંઈ ક્વેશ્ચન આન્સર જોયા બરાબર એ જ બધાનું છે કોમ્બિનેશન કરીને તમને શોર્ટ નોટ પૂછી શકે છે. તો અત્યાર સુધીના આપણે જે ક્વેશ્ચન આન્સર જોયા જે બી કાંઈ સ્ટોરી એક્સપ્લેનેશનમાં કર્યું બરાબર એ જ બધી વસ્તુ તમારે લખવાની છે. સો ધ લાસ્ટ આન્સર યુ હેવ ટુ રીડ ઓન યોર ઓન એન્ડ ધ નેક્સ્ટ ચેપ્ટર વી વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.